श्री भागवत भगवान की जय। श्रीमद् भागवत कथा सार સ્કંદ 1 અધ્યાય 1। શ્રીમદ્ ભાગવતમાં 3 પ્રકારની ભાષાઓ છે। એક સમાધિ, બીજી મન્વંતર અથવા પરમત અને ત્રીજી લૌકિક। શ્રીમદ્ ભાગવતના પરંપરાગત 7 અર્થ શ્રી વલ્ભાચાર્યજી બતાવે છે। 1 શાસ્ત્રાર્થ, બીજું સ્કંદાર્થ, ત્રીજું પ્રકરણાર્થ, ચોથું અધ્યાયાર્થ, પાંચમું શ્લોકાર્થ વાક્યથી, છઠ્ઠું શબ્દાર્થ અને સાતમું અક્ષરાર્થ। બ્રહ્મ જ વિશ્વનું સામવાયિક કારણ અને નિમિત્ત કારણ છે। 1 ઘડો બનાવવા માટે માટી સમવાયિક કારણ છે। બીજું ચાકડો, કુંભાર વગેરે નિમિત્ત કારણ છે। અને ત્રીજું સામવાયિક કારણને ઉપાદાન કારણ કહેવાય છે। યાદ રહેવું એ ભગવાનની ઈચ્છાથી બને છે અને ભૂલી જવું એમાં પણ ભગવાનની જ ઈચ્છા કારણ હોય છે। અધ્યાય 3 બ્રાહ્મણ અવતારોમાં સૌથી પહેલો અવતાર મનમાંથી ઉત્પન્ન થયેલ છે। અધ્યાય 5 ભગવાનના સ્વરૂપ અને ચરિત્ર અભેદથી નિરૂપણ કરે છે। 1 ભગવાનમાંથી જ જગતની ઉત્પત્તિ થઈ છે। ભગવાન જ જગત છે, આમ ઉત્તમને સમજાય છે। બીજું કાર્યકારણના તાદાત્મ્યથી કાર્યરૂપે ભેદ અને કારણરૂપે ભેદ આ મધ્યમાધિકારીને સમજાય છે। 3 જેનાથી જગતનો લય છે તેવા ભગવાન નાશ પ્રતિયોગી જગત છે તેમ કનિષ્ઠાધિકારીને લાગે છે। સત્સંગ ઈચ્છનાર માટેના સુલક્ષણો। 1 કૃપાલુતા, બીજું બ્રહ્મવિદ્યા અને ત્રીજું મનન। સત્સંગ ઈચ્છતા, સેવા કરતા ઈચ્છનાર સેવકમાં 3 દોષ ન જોઈએ। 1 ચપલતા, ચંચલતા, બીજું વિષય સંબંધ, ત્રીજું સુખના સાધનોનો સંચય। સત્સંગશીલ સેવકમાં 4 ગુણો જોઈએ। 1 દીનતા, બીજું અનુવર્તન, ત્રીજું શુશ્રૂષા અને ચોથું અલ્પભાષણ। સાધુ પુરુષના 3 મુખ્ય ધર્મ। 1 અપરિગ્રહ, બીજું સંગ નિવૃત્તિ અને ત્રીજું ભગવદ ચિંતનાદિ। માનવદેહ મન કે વાણીથી કર્મ કર્યા વિના ક્યારેય રહી શકતો નથી। માનવદેહ મન કે વાણીથી કર્મ કર્યા વિના ક્યારેય રહી શકતો નથી। ભગવાનને ઉત્તમ વસ્તુ દેવાય, ઉત્તમ કર્મ પ્રભુ માટે થાય તો તે સેવા બની જાય। તેથી પ્રભુ પ્રસન્ન થાય, બોલવાનું મન થાય તો લોકો સાથે નહીં પણ ભગવાન પાસે બેસીને ભગવાન સંબંધી જેટલું બોલવું હોય તેટલું બોલવું। પ્રેમથી બોલાય તો તે સ્તુતિ બની જાય। વ્યર્થ બોલવાથી બંધન મળે, સ્તુતિથી પ્રભુ પ્રસન્ન થાય। અધ્યાય 9 માણસને સુખ કે દુઃખ 3 કારણે મળે છે। 1 પિતાને કારણે, બીજું માતાને કારણે, ત્રીજું સ્વભાવને કારણે। અધ્યાય 11 પ્રજામાં પુરુષો અને સ્ત્રીઓ છે।
પુરુષો 3 પ્રકારના છે. એક જ્ઞાની, બીજું ભક્ત અને ત્રીજું વિષયી. અધ્યાય 12મો. સ્વધર્મ અને હરિભક્તિથી સૌની મહત્તા છે. સેવા સ્નેહથી થાય, નહીં તો ક્રિયા માત્ર થાય. અધ્યાય 16મો. કલિયુગના દોષોમાંથી બચવાના ઉપાય. વ્યર્થ વાતો, વિચારો છોડી દેવા. કલિયુગમાં લોકો પોતાના જીવનને વ્યર્થ વેડફી દે છે. સદુપયોગ માટે સાવધાન નથી, સમજ નથી, સમય નથી. લોકો મંદ બુદ્ધિવાળા અને આળસુ છે. પોતાના સ્વાર્થના કામમાં અતિ વિહ્વલ છે. કલ્યાણના કામમાં પ્રમાદને જ પોષે છે. પોતાને સમજુ માની બેઠા છે. વાસ્તવમાં સાચી સમજ જ્ઞાન નથી. લોકો મંદ આયુષ્યવાળા છે. ભક્તિનો દેખાવ ઉભરો છે. અંતઃસ્પર્શી ભક્તિવાળા નથી. તેમની રાત્રિ નિંદ્રાદિમાં અને દિવસ વ્યર્થ કામમાં વેડફાઈ જાય છે. આવા દૈનિક ક્રમે સંપૂર્ણ જીવન વેડફાઈ જાય છે. કલ્યાણની કંઈ કમાણી થતી નથી. આમાંથી બચવું હોય તો વૃથા વાતો, વૃથા કિયા અને વૃથા વિચાર પૂરેપૂરા છોડી દેવા. પ્રભુના સંબંધવાળું ન હોય તે સગળું વૃથા છે. અધ્યાય 17મો. દેશ, કાલ, કર્તા, મંત્ર, દ્રવ્ય અને કર્મ આ 6 પ્રકારની શુદ્ધિની જરૂર છે. અધર્મના 9 આધાર. લોભ 1, બીજું જુઠ્ઠાણું, ત્રીજું ચોરી, ચોથું અનાર્ય, પાંચમું અહમ, છઠ્ઠું ચેષ્ટા, સાતમું માયા, આઠમું કલહ અને 9મું દંભ. અતિથિના આદર માટે 4 વસ્તુ. એક આસન, બીજું ભૂમિ, ફલ કે અન્ન, ત્રીજું જલ અને ચોથું સ્વાગતના મધુર શબ્દો. ક્ષમા આપવી અને માગવી તે સાધુનો સ્વભાવ છે.